ઘરેથી નીકળ્યા છીએ જામનગર જવા માટે અને અમુક માણસો આવે છે દરેડ સુધી, અમુક આવે છે બાલ મંદિર સુધી, અમુક આવે છે ધરાહર ભેગા ક્યાં ગયા છે. અત્યારે હિમેશને બહુ તબિયત ખરાબ છે તો બેઠો છે કારણ કે શરદી ઉધરસ ને 2-3 દિવસ ચાલુ છે. તો જો દીદીના ઘરે પહોંચી ગયા છે. જો દીદી ત્યાં ઠીનું નચાઈને ઊભા છે. ભાઈ નાઈ કરીને આવી ગયા છે અને દુચલો વધીને છૂટા છે, બેઠા છે. તો જો આપણે ચાલુ કરી દીધું છે ગાડી ધોવાનું. અત્યારે હજી સ્ટાર્ટ કરી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. એક નવી સવાર સાથે મળી ગયા છે તો બધા મોજ માણસો. તો આજનો વ્લોગ બી આપણી સાથે કન્ટિન્યુ કરવાનો છે. ફોરમ જવાની છે જોબ ઉપર, આપણે જવાનું છે જામનગર. તો જો ઘરેથી નીકળ્યા છીએ જામનગર જવા માટે અને અમુક માણસો આવે છે દરેડ સુધી, અમુક આવે છે બાલ મંદિર સુધી, અમુક આવે છે ધરાહર ભેગા ક્યાં ગયા. દીકુ આવે છે ધરાહર ભેગી. અહીંયા જો પાછળ બેઠી નીચે બે ગઈ છે, ઊભી છે. તો એ આવે ધરાહર ભેગી જામનગર. તો સારવારો બ્લોગમાં કન્ટિન્યુ હતો. પ્રભા માસીને લેવાના બાકી છે અને ફોરમને ઉતાર નાખી. તો મયુર દીદીના ઘરે આવી ગયા છીએ. હિમેશને છે અત્યારે હિમેશને બહુ તબિયત ખરાબ છે તો બેઠો છે કારણ કે શરદી ઉધરસ ને 2-3 દિવસ ચાલુ છે. તો આજે જામનગર જતા તમે રસ્તામાં જોતા જઈએ હિમેશને તો કેમ છે તમને દેખાડી દઈ. સારું કન્ટિન્યુ રહેજો. ઘરે પહોંચી ગયા છીએ. ગાડી અહીં રાખવી પડે છે બારે. તો જો દીદીના ઘરે પહોંચી ગયા છીએ. જો દીદી ત્યાં ઠીનું નચાઈને ઊભા છે. હેલો, કેમ છો? અમારા હિંગી બેન. તો સારું હાલો દીદીના ઘરે આવી ગયા છીએ, પછી આગળ મળી. તો જો દીદીના ઘરેથી નીકળી ગયા છે અત્યારે અને મમ્મીને બી આવી ગયા છે સાથે. અત્યારે એ સવારે ગયા દવા લેવા. તમે જોયું મયુર દીદીના ઘરે હતા. એ અત્યારે જાઉં છું કેમ તો જાઉં છું બેન સુઈ ગયા છે. તો સારું હાલો કન્ટિન્યુ હમણાં ઘરે જવા તમને મળી. જો ઘરે પહોંચી ગયા છીએ અને જો સૂતી છે તો મમ્મી લઈ જાય છે એને. અને જો મમ્મી બી તો સારવાલો ગાડી પાર્ક કરી દો ભાઈ અંદર જઈને મળું. એટલે ઘરે પહોંચી ગયા છીએ. થીનુબેન અંદર સૂઈ ગયા છે અને ફોરમ સાહેબ ચોપડા લખતી હતી. ચોપડા સાહેબ લખતી હતી કારણ કે કાલે એને છે સેક્ટર મીટિંગ તો એને ચોપડા લઈને જવાનું છે. તો સારવાલો ફોરમ ચા બાની પાઈ દઈએ. 3 વાગી ગયા છે. સાસુઓ વચ્ચે થઈ ગયું ભયંકર યુદ્ધ ચા પાણી પાવા વિશે. સારું હાલો ચા પાણી પીતા મળી. તો જો અત્યારે દીકુભાઈ ઉઠી ગયા છે અને ફોરમ અત્યારે લે જાય બકાલાવાળા બેન આવી બકાલું વેચવા. જો બકાલું લે છે અને મમ્મી ચીકુ ખવડાવે છે દીકુને. ના કેળાનું કેતા જ નહીં હો. લઈ ગયું. હાલો તમે અંદર જાય છે, આપણે અંદર જશે ને દીકુ. હાલો થઈ ગયા છે કઈ. સારું હાલો તો આગળ મળી. ભાઈ નાઈ કરીને આવી ગયા છે અને દુચલો વધીને છૂટા છે, બેઠા છે.
તાતી પડે છે. શિયાળામાં એને અઠવાડિયામાં 3 જ વાર નવરાવાની આવે છે. વેલી નથી નવરાવાના, વધારે નહીં નવરાવાની. મજા આવે તને? ઘટલા મારા ઘટલા. એ રહી મમ્મા તારી. એને મજા આવે છે. ઓ કરે છે ને છીનું એ નાઈ ધોઈ લીધું, કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ગાડી ધોવાની બાકી છે. ગાડી નહીં કરાવી છે ને? હે તો તું કરાવડાવીશ ને મારા ભેગી? હાલો તો હવે ગાડીને અમે નાઈ કરાવી નાખી અને પછી તમને આગળ મળી. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં નાના બાળકો હોય મસ્ત તો શું લગાવવાનું, બોડી લોશન લગાવવાનું અને એક વિક્સ લગાડવાનું. નાઈ એને એટલે આ તો નાટક કરે છે, કંઈ સાચું ઠંડી નથી લાગતી, એની આદત જ છે. તો ઠંડીમાં વિક્સ લગાડી દેવાનું. છોકરાઓને નવરાવીને પગના તળિયામાં, છાતીમાં, કાનની પાછળ, નાકમાં અને કપાળમાં અને બોડી લોશન લગાડી દેવાનું. એ બધું મસ્ત છે. નાના બાળકો વાળી બહેનો ધ્યાન રાખજો. હા આપીશ. આપણે ધોવા જશે ગાડી, નળી બળીને બધું મેં ફિટ કરી લીધું છે. તો થોડીક વાર પછી જાય. હજી વાગી ગયા છે 4, સવા 4ની આસપાસ ગાડી ધોશી. તો સારું, બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. સારું હાલો, ગાડી ધોવાનો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં કપડાં બપડા ચેન્જ કરી લઈ, કારણ કે આવા કપડામાં તો ગાડી ધોવાશે નહીં. તો સારું હાલો, કપડાં ચેન્જ કરીને આગળ મળી. તો જો ગાઈસ, કપડાં ચેન્જ કરી લીધા છે ગાડી ધોવા માટેના. ગાડી બી સેટ કરી દીધી છે. બટ ફોરમ કે પહેલાં તમે થોડોક નાસ્તો કરી લ્યો. તો થોડોક નાસ્તા મને વેફર આપીશ. વેફર ખાઈ છે. વેફર ખાઈ અને પછી ગાડી ધોવાનું કામે ચાલુ કરી. ઓ હાલો ગજો. તો જો આપણે ચાલુ કરી દીધું છે ગાડી ધોવાનું. અત્યારે હજી સ્ટાર્ટ કરી ગાડી ધોવાનું. અને તમને બતાવું કે અત્યારે કેવી મેલી ભરી છે ગાડી. આ તો દરવાજા મેં મેટ કાઢવા માટે ખોલ્યા હતા. જોઈ લ્યો, બેક સાઈડ જોઈ લ્યો. જો તમે અત્યારે કેટલી મેલી ભરી ગાડી, કારણ કે મોર એક મિનિટ. આ કાલ આપણે ગયા હતા ને વાડીએ, એટલે ત્યાંની ધૂળ છે. તો આમાં આપણે એક આપણી નિશાની કરી દઈ. આ વાડીની ધૂળ સાથે છે ને આ મોરબીની ધૂળ છે ભેગી. તો હા, કારણ કે મોરબી થઈને ક્યાં ધોઈ છે આપણે ગાડી? મોરબીમાં જ ભરાણી છે બંબોળ જેવી. તો જો અત્યારે ગાડી આપણી એકદમ ખરાબ થઈ ગઈ છે, ખરાબ હાલતમાં છે. તો આપણે એને સુધારી ધોઈ નાખી, સાફ કરી નાખી, એનું ફાસ્ટ ફોરવર્ડિંગ ચાલુ કરી છે એમાં આપણે. તો કન્ટિન્યુ રહ્યો મ્યુઝિક સાથે, ફાસ્ટ ફોરવર્ડિંગ અમની મોજ. જો ગાઈસ કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી, આપણી ધોવાઈ ગઈ છે. બધું ફાઇનલ થઈ ગયું છે, મતલબ કમ્પ્લીટ ધોવાઈ ગઈ આખી ગાડી. અને એમાં આપણે કોઈ હેલ્પ નથી કરી. અમુક માણસોને કહેતા હતા કે અમે તમારી હેલ્પ કરશી, પણ એ પોતાના કામ કરવામાંથી જ નવરા નથી આવતા. તો કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી. હવે મેટ ધોવાના બાકી છે, એ તારું કામ છે, મારું કામ નથી. ઓકે, ના મેટ ધોઈ નાખજે. જો ગાઈસ ખાલી એક મેટ ધોવાના બાકી રહી ગયા છે. એ તો હવે એને ધોવા પડે ને, ગાડીમાં એ બેસે છે કે હું એકલો થોડો નથી બેસતો ને ભાઈ. ના ના, એમ ન હાલે. તો ગાડીનું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ગાડીને સુકાવા દેશે, પછી થોડુંક બીજું જે ગાડીમાં કામ કરવાનું છે આપણે. આ સાઈડ જે લાઇટ તૂટી ગઈ છે એક, જેના ખૂટા અંદરથી તૂટી ગયા છે. જો આ રહી આ લાઇટ એના
તો એ લાઇટનું આપણે કામ કરવાનું છે આજે, બટ હવે અંધારું થવા માંડ્યું છે. વિડીયોમાં નહીં દેખાતું હોય બટ ખરેખર અંધારું થઈ ગયું છે. તો જોઈ ટાઈમ હશે તો કામ કરશે અત્યારે, ના કે કાલનો દિવસ પડ્યો છે આપણે, કાલે ઘણી કામ નથી, કાલે કરી નાખશે. તો સારું હાલો કન્ટિન્યુ રહ્યો. એક મિનિટ ફોરમને પૂછી લે જમવાનું શું બનાવે. આ ફોરમ જમવાનું શું બનાવસ? એ હા હે સિરિયસલી કહું છું યાર, તું કે ને શું જમવાનું બનાવસ? શું છે? શું પડ્યું બકાલું? ડુંગળી પડી છે, ખાર્યું ખાવું. સારું હાલો તો ડુંગળીનું ખાર્યું બની જશે આપણું. ભાખરી ને હા તો વાંધો નહીં, હું લઈ આવીશ ડબ્બો, હું લઈ આવીશ, તું ભાખરી બનાવી નાખજે. તો જમવા માટેનું થઈ ગયું છે નક્કી કે ખાર્યું ડુંગળીનું, મતલબ ડુંગળીનું શાક અને ભાખરી તો બનવાનું છે. તો સારું હાલો કન્ટિન્યુ રહ્યો. ડુંગળીનું શાક ને ભાખરી ખાસી આપણે. હવે ગાડીનું પતી ગયું છે બધું, મૂકી જઈએ હવે. તો સારું હાલો હવે સીધા મળી જમવાને. તો ફ્રેન્ડ્સ વાગ્યા છે ત્યારે રાતના 8 અને હું બનાવું છું રસોઈ. અને હિરેન તો થાકી ગયા છે, ગાડી ધોઈને આજ સવારથી ગયા હતા જામનગર એટલા માટે. તો હવે આવે છે જો કેટલે પહોંચ્યો જમવાનું, થાકી ગયા છે બહુ યાર. જમવા માટે એવું છે કે જો ખાલી ડુંગળીનું શાક છે એ નાખ્યું છે અને ખીચડી પણ થઈ ગઈ છે. અને આજે એમાં એવું છે કે દીકુને વહેલી સોડાવી દીધી હતી તો એને જમાડી દીધું. અને હવે કરું છું હું ભાખરી. તો ખીચડી રેડી છે, શાક રેડી છે અને ભાખરી હમણાં થોડી વારમાં રેડી થઈ જશે. પછી હિરેન આજ બહુ થાકી ગયા છે તો એને જમીન ફટાફટ સૂઈ જવું છે. અને મારે છે કાલે મીટિંગ, તો મીટિંગનું થોડું ઘણું બાકી છે લખવાનું. હિરેનની હેલ્પ જોઈએ છે બટ એ થાકી ગયા છે તો બહુ કંઈ કહી ના શકાય. હે તમને કહું કાલ આજે તમે થોડી વાર મને લખાવશો? સવારે કેટલા વાગે જવાનું તારે? 10 વાગે. તો વાંધો નહીં, લખાઈ શકે. ઓકે થેન્ક યુ. તો સારું ચલો એક ભાખરી છે એ કરી લઉં પછી મળીએ. તો જો જમવાનું રેડી થઈ ગયું છે, જમવા માટે બેસી ગયા છે. હું ને ફોરમ બે, દીકુ છે અંદર, એ જમવા નથી આવી. કામ કે એને ખાઈને સૂઈ ગઈ છે. એને પહેલાં ખીચડી એની ખાઈ લીધી હતી. તો સારું હાલો બતાવું તમને કે મારે જમવામાં શું છે. તો એક મિનિટ હા. તો જમવામાં ભાખરી, ડુંગળીનું મસ્તીનું અસલ તીખું તીખું શાક, દૂધ જે ફોરમ અહીંથી આમ ને આમથી આમ કરે છે, અને ફ્રાઈમ્સ છે જે બાલાજીના છે. આપણે મોરબીવાળા બ્લોગમાં તમે જોયું હશે, આપણે બાલાજીના ફ્રાઈમ્સ લીધા હતા એની કંપનીએથી. તો સારું હાલો જમી કહેવાનું રહી ગયું, ખીચડી બાકી છે. હાલો ખીચડી છે તો સારું હાલો આપણે જમી લઈ અને પછી આગળ મળી.